એસબીઆઈ પીઓ સિલેબસ 2022 વિગતવાર પરીક્ષા પેટર્ન અને પ્રિલિમ્સ અને મેન્સ માટે અભ્યાસક્રમ તપાસો. પ્રારંભિક અને મુખ્ય પરીક્ષા માટે વિગતવાર અને અપડેટ કરેલ એસબીઆઈ પીઓ અભ્યાસક્રમ અને એસબીઆઈ પીઓ પરીક્ષા પેટર્ન તપાસો. એસબીઆઈ પીઓ સિલેબસ 2022 સાથે આગામી એસબીઆઈ પીઓ પરીક્ષાની તૈયારી કરો. એસબીઆઈ પીઓ સિલેબસ 2022 એસબીઆઈ પીઓ સિલેબસ 2022 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈની સત્તાવાર વેબસાઇટ પર એસબીઆઈ પીઓ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. હવે સમય આવી ગયો છે કે એસબીઆઈ પીઓ માટે ઇચ્છુક ઉમેદવારોએ તેમની તૈયારીને વેગ આપવો જોઈએ. અહીં અમે નવીનતમ સંશોધિત એસબીઆઈ પીઓ અભ્યાસક્રમ પ્રદાન કર્યો છે જેમાં બધું જ છે. તાજેતરના અપડેટ્સ. તેથી એસબીઆઈ પીઓની તૈયારી કરી રહેલા ઉમેદવારો એસબીઆઈ પીઓ અભ્યાસક્રમ અંગે થોડું માર્ગદર્શન મેળવી શકે છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ એસબીઆઈ માં પીઓની પોસ્ટ માટે અરજી કરે છે જે સ્પર્ધાને સખત બનાવે છે અને એસબીઆઈ પીઓ પરીક્ષાને તોડવી મુશ્કેલ બને છે. પરંતુ જો યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તો કંઈ પણ મુશ્કેલ નથી. એસબીઆઈ પીઓ એ તમામ બેંક પરીક્ષા ઉમેદવારો દ્વારા દેશમાં સૌથી વધુ માંગવામાં આવતી સરકારી પરીક્ષાઓમાંની એક છે. જો તમે એસબીઆઈ પીઓ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા માંગતા હો તો નવીનતમ એસબીઆઈ પીઓ અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન અનુસાર તૈયારી કરો. આ તમને એસબીઆઈ પીઓ માટેની તમારી તૈયારીને યોગ્ય દિશામાં વધારવામાં મદદ કરશે. એસબીઆઈ પીઓ ની પોસ્ટ માટેની પસંદગી 3 સ્તરો પર આધારિત છે. 1. પ્રારંભિક પરીક્ષા. 2. મુખ્ય પરીક્ષા. 3. જૂથ ચર્ચા અને વ્યક્તિગત મુલાકાત જી.ડી. અને પી.આઈ. એસબીઆઈ પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષાઓ માત્ર ઓનલાઈન જ લેવામાં આવે છે. પ્રિલિમ પરીક્ષા એ મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારો પસંદ કરવા માટેની સ્ક્રીનિંગ ટેસ્ટ છે. દરેક ટેસ્ટ પાસ કરવી ફરજિયાત છે. ચાલો વિગતવાર એસબીઆઈ પીઓ અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન પર એક નજર કરીએ. એસબીઆઈ પીઓ સિલેબસ 2022 લાખો ઉમેદવારો પરીક્ષા માટે અરજી કરશે. સ્પર્ધા ગળામાં કપાયેલી હશે. જો કે ઉમેદવારોએ હવે તૈયારી કરવી પડશે કારણ કે એસબીઆઈ પીઓ નોટિફિકેશન સત્તાવાર વેબસાઇટ પર બહાર પાડવામાં આવ્યું છે. તેમાં સારો સ્કોર કરવા માટે અભ્યાસક્રમ જાણવું સારું છે. પરીક્ષાના આ બંને સ્તરો એટલે કે પ્રિલિમ અને મેન્સ ઉમેદવારને પરીક્ષાની પેટર્ન અને પ્રિલિમ અને મુખ્ય બંને પરીક્ષાના વિગતવાર અભ્યાસક્રમથી માહિતગાર હોવો જોઈએ. એસબીઆઈ પીઓ અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્નની ઝાંખી. પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા માટેનો એસબીઆઈ પીઓ અભ્યાસક્રમ લગભગ સમાન છે. મુખ્ય વિભાગમાં માત્ર થોડો ફેરફાર છે જેમાં 2 વધારાના વિભાગો ઉમેરવામાં આવ્યા છે એટલે કે સામાન્ય અને બેન્કિંગ જાગૃતિ. જો કે એસબીઆઈ પીઓ ની મુશ્કેલીનું સ્તર મુખ્ય પેપર પ્રિલિમ કરતાં થોડું વધારે છે. પરીક્ષાનું સંચાલન એનજી બોડી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ પોસ્ટ પ્રોબેશનરી ઓફિસર પીઓ. સૂચના તારીખ સૂચિત કરવા માટે પસંદગી પ્રક્રિયા. 1. પ્રિલિમ્સ. 2. મુખ્ય. 3. જી.ડી. અને પી.આઈ. માર્ક્સ સેગ્રીગેશન. એસબીઆઈ પીઓ પરીક્ષા. 1. પ્રિલિમ્સ 100 ગુણ. 2. મુખ્ય 200 ગુણ. 3. વર્ણનાત્મક કસોટી 50 ગુણ. 4. જી.ડી. 20 ગુણ. 5. પી.આઈ. 30 ગુણ. પરીક્ષાનો સમયગાળો. 1. એસબીઆઈ પીઓ પ્રિલિમ્સ માટે 1 કલાક. 2. એસબીઆઈ પીઓ મેન્સ માટે 3 કલાક. માર્કિંગ સ્કીમ. 1. ઓનલાઈન ટેસ્ટમાં દરેક સાચા જવાબ માટે દરેકને માર્ક કરો. નેગેટિવ માર્કિંગ. એમસીક્યુ માં પ્રશ્નને સોંપવામાં આવેલા 1-4 માં ગુણ. પરીક્ષા પદ્ધતિ. પેપર માટે ઓનલાઈન 1 અને પેપર 2. પરીક્ષાની ભાષા અંગ્રેજી અથવા હિન્દી. અંગ્રેજી ભાષાનું પેપર અંગ્રેજીમાં આપવાનો પ્રયત્ન કરવો પડશે. પ્રિલિમ્સ માટે એસબીઆઈ પીઓ પરીક્ષા પેટર્ન. એસબીઆઈ પીઓ પ્રિલિમ પરીક્ષામાં 3 વિભાગો હશે: રીઝનિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને અંગ્રેજી ભાષા. એસબીઆઈ પીઓ ની પ્રિલિમ્સ પરીક્ષાનો સમયગાળો 1 કલાકનો હશે. એસબીઆઈ પીઓ પરીક્ષા પેટર્ન 2022 પ્રિલિમ્સ. સિરીઝ સંખ્યા. વિભાગ. પ્રશ્નોની સંખ્યા. મહત્તમ ગુણ. દરેક કસોટી માટે ફાળવેલ સમય. સિરીઝ નંબર 1. વિભાગ. અંગ્રેજી ભાષા. પ્રશ્નોની સંખ્યા 30. મહત્તમ ગુણ 30. દરેક કસોટી માટે ફાળવેલ સમય 20 મિનિટ. સિરીઝ સંખ્યા 2. વિભાગ. માત્રાત્મક યોગ્યતા. પ્રશ્નોની સંખ્યા 35. મહત્તમ ગુણ 35. દરેક પરીક્ષા માટે ફાળવેલ સમય 20 મિનિટ. સિરીઝ નંબર 3. વિભાગ.
તર્ક ક્ષમતા પ્રશ્નોની સંખ્યા 35 મહત્તમ ગુણ 35 દરેક કસોટી માટે ફાળવેલ સમય 20 મિનિટ કુલ પ્રશ્નોની સંખ્યા 100 કુલ મહત્તમ ગુણ 100 કુલ દરેક પરીક્ષા માટે ફાળવેલ સમય 1 કલાક એસબીઆઈ પીઓ પ્રિલિમ પરીક્ષાની વિશેષતાઓ નીચેના મુદ્દાઓ એસબીઆઈ પીઓ પ્રિલિમ્સ પરીક્ષાના હાઇલાઇટ્સ છે 1-3 વિભાગો હશે 2 પ્રિલિમિનરી પરીક્ષામાં મેળવેલા કુલ ગુણના આધારે કેટેગરી મુજબ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે 3 ત્યાં કોઈ વિભાગીય કટ ઓફ હશે નહીં જો કે ત્યાં એકંદર કટ ઓફ હશે 4 દરેક ખોટા જવાબ માટે 0-25 ગુણનું નેગેટિવ માર્કિંગ હશે પ્રિલિમ પરીક્ષા માટે એસબીઆઈ પીઓ અભ્યાસક્રમ એસબીઆઈ પીઓ પરીક્ષાની પ્રારંભિક પરીક્ષામાં રીઝનિંગ એબિલિટી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને અંગ્રેજી ભાષાનો સમાવેશ થાય છે એસબીઆઈ પીઓ પરીક્ષાની પ્રારંભિક પરીક્ષામાં પૂછવામાં આવેલા વિભાગોના હેડિંગ અને પેટા મથાળાની સંપૂર્ણ વિગત નીચે ચર્ચા કરવામાં આવી છે તર્ક પરિમાણાત્મક યોગ્યતા અંગ્રેજી ભાષા તર્ક તાર્કિક તર્ક માત્રાત્મક યોગ્યતા સરળીકરણ અંગ્રેજી ભાષા વાંચન સમજ તર્ક આલ્ફાન્યુમેરિક શ્રેણી જથ્થાત્મક યોગ્યતા નફો અને નુકસાન અંગ્રેજી ભાષા ક્લોઝ ટેસ્ટ તર્ક રેન્કિંગ દિશા આલ્ફાબેટ ટેસ્ટ જથ્થાત્મક યોગ્યતા મિશ્રણ અને આરોપો અંગ્રેજી ભાષા પેરા ગડબડ તર્ક ડેટા પર્યાપ્તતા જથ્થાત્મક યોગ્યતા સરળ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ અને સૂચકાંકો અંગ્રેજી ભાષા પરચુરણ તર્ક કોડેડ અસમાનતાઓ જથ્થાત્મક યોગ્યતા કાર્ય અને સમય અંગ્રેજી ભાષા ખાલી જગ્યાઓ ભરો તર્ક બેઠક વ્યવસ્થા જથ્થાત્મક યોગ્યતા સમય અને અંતર અંગ્રેજી ભાષા બહુવિધ અર્થ એરર સ્પોટિંગ તર્ક કોયડો જથ્થાત્મક યોગ્યતા માપન સિલિન્ડર શંકુ ગોળા અંગ્રેજી ભાષા ફકરા પૂર્ણતા તર્ક ટેબ્યુલેશન જથ્થાત્મક યોગ્યતા ડેટા અર્થઘટન અંગ્રેજી ભાષા શબ્દભંડોળ તર્ક સિલોજિઝમ જથ્થાત્મક યોગ્યતા ગુણોત્તર અને પ્રમાણ ટકાવારી અંગ્રેજી ભાષા વાક્ય સુધારણા તર્ક લોહીના સંબંધો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ નંબર સિસ્ટમ્સ અંગ્રેજી ભાષા વર્ડ એસોસિએશન તર્ક ઇનપુટ આઉટપુટ જથ્થાત્મક યોગ્યતા ક્રમ અને શ્રેણી અંગ્રેજી ભાષા એરર સ્પોટિંગ તર્ક કોડિંગ ડીકોડિંગ જથ્થાત્મક યોગ્યતા ક્રમચય સંયોજન અને સંભાવના અંગ્રેજી ભાષા મૌખિક ક્ષમતા મુખ્ય માટે એસબીઆઈ પીઓ પરીક્ષા પેટર્ન એસબીઆઈ પ્રિલિમ્સમાં આવશ્યક કટ ઓફને પૂર્ણ કરનાર ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં હાજર રહેવા માટે પાત્રતા ધરાવશે એસબીઆઈ પીઓ મેન્સ માટેનો અભ્યાસક્રમ આઈબીપીએસ પીઓ પરીક્ષા જેવો જ છે 2 વધારાના વિભાગો ઉમેરવામાં આવતા મુખ્ય વિભાગમાં માત્ર થોડો ફેરફાર છે એટલે કે સામાન્ય અને બેન્કિંગ જાગૃતિ અને વર્ણનાત્મક કસોટી અને પરીક્ષણનો સમયગાળો 3 કલાકનો રહેશે વર્ણનાત્મક કસોટીમાં 50 ગુણના સ્કોર સાથે 30 મિનિટનો સમયગાળો હોય છે આ કસોટી ઉમેદવારોની લેખન કૌશલ્યને પત્ર લેખન અને નિબંધ લેખન દ્વારા ચકાસવા માટે લેવામાં આવે છે એસબીઆઈ પીઓ પરીક્ષા પેટર્ન 2022 મુખ્ય સિરીઝ નંબર વિભાગ પ્રશ્નોની સંખ્યા મહત્તમ ગુણ ફાળવેલ સમય સિરીઝ નંબર 1 વિભાગ તર્ક અને કમ્પ્યુટર યોગ્યતા પ્રશ્નોની સંખ્યા 45 મહત્તમ ગુણ 60 ફાળવેલ સમય 60 મિનિટ સિરીઝ નંબર 2 વિભાગ સામાન્ય અર્થતંત્ર બેન્કિંગ જાગૃતિ પ્રશ્નોની સંખ્યા 40 મહત્તમ ગુણ 40 ફાળવેલ સમય 35 મિનિટ સિરીઝ નંબર 3 વિભાગ અંગ્રેજી ભાષા પ્રશ્નોની સંખ્યા 35 મહત્તમ ગુણ 40 ફાળવેલ સમય 40 મિનિટ સિરીઝ નંબર 4 વિભાગ ડેટા વિશ્લેષણ અને અર્થઘટન પ્રશ્નોની સંખ્યા 35 મહત્તમ ગુણ 60 ફાળવેલ સમય 45 મિનિટ સિરીઝ નંબર 5 વિભાગ અંગ્રેજી ભાષા પત્ર લેખન અને નિબંધ પ્રશ્નોની સંખ્યા 02 મહત્તમ ગુણ 50 ફાળવેલ સમય 30 મિનિટ સિરીઝ સંખ્યા 6 કુલ પ્રશ્નોની સંખ્યા 155 કુલ મહત્તમ ગુણ 200 કુલ ફાળવેલ સમય 3 કલાક એસબીઆઈ પીઓ મુખ્ય પરીક્ષાની હાઇલાઇટ્સ નીચેના મુદ્દાઓ એસબીઆઈ પીઓ મુખ્ય પરીક્ષાના હાઇલાઇટ્સ છે 1 તમામ પ્રશ્નો હેતુલક્ષી હશે 2 આ મુખ્ય પેપરમાં કુલ 200 ગુણના 4 વિભાગ હશે 3 એસબીઆઈ પીઓ મુખ્ય પરીક્ષાનો સમયગાળો 3 કલાકનો રહેશે 4 ઉદ્દેશ્ય પરીક્ષામાં દરેક વિભાગ માટે અલગ સમય હશે 5 કોઈ વિભાગીય કટ ઓફ હશે નહીં માત્ર એકંદર કટ ઓફ હશે 6 દરેક ખોટા બહુવિધ પસંદગીના પ્રશ્ન માટે 0-25 ગુણનો દંડ થશે 7 50 માર્કસનું વર્ણનાત્મક પેપર અજમાવવા માટે ફરજિયાત છે નોંધ ઉમેદવારનું વર્ણનાત્મક પેપર ત્યારે જ ચકાસવામાં આવશે જો તેઓ બેંક દ્વારા નક્કી કરાયેલ લાયકાતના ગુણ મુજબ ઉદ્દેશ્ય કસોટીમાં લાયક ઠરે
મુખ્ય પરીક્ષા માટે એસબીઆઈ પીઓ અભ્યાસક્રમ એસબીઆઈ પીઓ પરીક્ષાની મુખ્ય પરીક્ષામાં 4 વિભાગોનો સમાવેશ થાય છે. 1. ડેટા વિશ્લેષણ અને અર્થઘટન. 2. રીઝનિંગ અને કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ. 3. સામાન્ય અર્થતંત્ર બેન્કિંગ જાગૃતિ. 4. અંગ્રેજી ભાષા. એસબીઆઈ પીઓ મુખ્ય અભ્યાસક્રમમાં એક વર્ણનાત્મક કસોટીનો પણ સમાવેશ થાય છે. વર્ણનાત્મક કસોટીમાં 2 પ્રશ્નો હોય છે, એક અક્ષર લેખન અને એક નિબંધ. 25 ગુણમાં દરેકમાં કુલ 50 ગુણ હોય છે. એસબીઆઈ પીઓ મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થવા માટે ઉમેદવારોએ વર્ણનાત્મક કસોટીમાં પાસિંગ માર્કસ મેળવવાની જરૂર છે. સંપૂર્ણ અભ્યાસક્રમની નીચે ચર્ચા કરવામાં આવી છે. એસબીઆઈ પીઓ સિલેબસ. ડેટા એનાલિસિસ ડેટા વિશ્લેષણ વિભાગ હેઠળ નીચેના વિષયો આવરી લેવામાં આવ્યા છે: ટેબ્યુલર આલેખ, રેખા ગ્રાફ, પાઈ ચાર્ટ, બાર ગ્રાફ, રડાર ગ્રાફ, કેસ ચાલો, ગુમ થયેલ કેસ, ડીઆઈ કેસ થવા દો, ડેટા પર્યાપ્તતા, સંભાવના, ક્રમચય અને સંયોજન. એસબીઆઈ પીઓ સિલેબસ. રીઝનિંગ નીચેના વિષયો તર્ક વિભાગ હેઠળ આવરી લેવામાં આવ્યા છે: મૌખિક તર્ક, સિલોજિઝમ, પરિપત્ર, બેઠક વ્યવસ્થા, લિનિયર બેઠક વ્યવસ્થા, ડબલ લાઇનઅપ, સમયપત્રક, ઇનપુટ આઉટપુટ, લોહીના સંબંધો, દિશાઓ અને અંતર, ઓર્ડર અને રેન્કિંગ, ડેટા પર્યાપ્તતા, કોડિંગ અને ડીકોડિંગ, કોડેડ અસમાનતાઓ, ક્રિયાનો કોર્સ, જટિલ તર્ક, વિશ્લેષણાત્મક અને નિર્ણય લેવો. એસબીઆઈ પીઓ સિલેબસ. અંગ્રેજી ભાષા. અંગ્રેજી ભાષા વિભાગ હેઠળ નીચેના વિષયો આવરી લેવામાં આવ્યા છે: વાંચન સમજ, વ્યાકરણ, શબ્દભંડોળ, મૌખિક ક્ષમતા, શબ્દ સંઘ, સજા સુધારણા, પેરા જમ્બલ્સ, ક્લોઝ ટેસ્ટ, ભૂલ શોધવી, ખાલી જગ્યા પૂરો. એસબીઆઈ પીઓ અભ્યાસક્રમ. સામાન્ય જાગૃતિ, અર્થતંત્ર, બેન્કિંગ જાગૃતિ. નીચેના વિષયો અર્થતંત્ર વિભાગ હેઠળ આવરી લેવામાં આવ્યા છે: નાણાકીય જાગૃતિ, વર્તમાન બાબતો, સામાન્ય જ્ઞાન, સ્થિર જાગૃતિ, બેન્કિંગ અને નાણાકીય જાગૃતિ. એસબીઆઈ પીઓ સિલેબસ. કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ. કમ્પ્યુટર એપ્ટિટ્યૂડ વિભાગ હેઠળ નીચેના વિષયો આવરી લેવામાં આવ્યા છે: ઇન્ટરનેટ, સ્મૃતિ, કીબોર્ડ શોર્ટકટ્સ, કમ્પ્યુટર સંક્ષેપ, માઇક્રોસોફ્ટ ઓફિસ, કમ્પ્યુટર હાર્ડવેર, કમ્પ્યુટર સોફ્ટવેર, ઓપરેટિંગ સિસ્ટમ, નેટવર્કિંગ, કોમ્પ્યુટર ફંડામેન્ટલ્સ, ટર્મિનોલોજી. એસબીઆઈ પીઓ સિલેબસ. ગ્રુપ એક્સરસાઇઝ અને ઇન્ટરવ્યૂ. એસબીઆઈ પીઓ પરીક્ષાના પ્રથમ 2 તબક્કા માટે લાયકાત ધરાવતા સફળ ઉમેદવારોની પસંદગીનો આ અંતિમ તબક્કો છે. ગ્રુપ ડિસ્કશનમાં 20 માર્કસ હોય છે, જ્યારે ઇન્ટરવ્યૂ 30 માર્કસ માટે હોય છે. એક ઉદ્દેશ્ય કસોટી અને વર્ણનાત્મક કસોટી બંને પાસ કરનાર તમામ ઉમેદવારોના એકંદર ગુણ દરેક શ્રેણીમાં ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવશે. 2. બેંક દ્વારા સંચાલિત દરેક કેટેગરીમાં ઉમેદવારોની નક્કી કરેલ સંખ્યાને ગ્રુપ એક્સરસાઇઝ અને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. 3. ગ્રુપ ચર્ચા અને ઇન્ટરવ્યૂમાં લાયકાત ધરાવતા ગુણ બેંક દ્વારા નક્કી કરવામાં આવશે. એસબીઆઈ પીઓ જીડી અને પીઆઈ વિષયો. જે ઉમેદવારો એસબીઆઈ ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે હાજર રહેશે તેમને સળગતા વિષયો આપવામાં આવશે. જો તમે એસબીઆઈ પીઓ જીડી અને પીઆઈ ના વિષયના ફાયદા અને ગેરફાયદા તૈયાર કરો તો તે ખૂબ જ ઉપયોગી થશે. કેટલાક વિષયો કે જેના પર એસબીઆઈ પીઓ જીડી અને પીઆઈ નીચે મુજબ આધારિત હશે: વિશ્વમાં કોવિડ-19ની અસર, સરકારી નોકરીઓમાં આરક્ષણ વ્યવસ્થા, પાણીના વિવાદો, ભારતમાં એફડીઆઈ, ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ, મહિલા સશક્તિકરણ, બ્રેક્ઝિટની અસર, ફેસબુક, કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા કૌભાંડ, ડિજિટલ ઇન્ડિયા, ક્રિપ્ટોકરન્સીને કાયદેસર બનાવવી જોઈએ. જો નાણાકીય વિષયો પર પ્રશ્નો પૂછવામાં આવે તો તે એનપીએ સાથે સંબંધિત હોઈ શકે છે, જેમ કે એનપીએ શું છે, તેની શૈલી, આરબીઆઈ અને બેંકો તેના પર કેવી રીતે નિયંત્રણ લઈ શકે છે, રાષ્ટ્રીયકૃત બેંકોનું વિલીનીકરણ, અમે જાહેર ક્ષેત્રની બેંકોમાં યોગ્યતા અને નફાકારકતા કેવી રીતે લાવી શકીએ અને તેથી વધુ. જો તેઓ બિનનાણાકીય મહત્વના મુદ્દાઓ સાથે જાય છે તો તે આપણા રાષ્ટ્ર અને રાષ્ટ્રીય હિતના મુદ્દાઓ સાથે સંબંધિત હોઈ શકે છે. એસબીઆઈ પીઓ 2022 અંતિમ પસંદગી. એસબીઆઈ પીઓ પરીક્ષા માટેના અંતિમ સ્કોરની ગણતરી નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે: પ્રારંભિક પરીક્ષા તબક્કો 1 માં મેળવેલ ગુણ પસંદગી માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ઉમેદવારોએ પાત્ર બનવા માટે તબક્કો 2 અને તબક્કો 3 માટે અલગથી લાયક બનવું જોઈએ. એસબીઆઈ પીઓ મેન્સ પરીક્ષામાં ઉમેદવારો દ્વારા મેળવેલા માર્કસ 250 માર્કસમાંથી 75 માંથી રૂપાંતર
રૂપાંતરિત થાય છે અને ગ્રુપ એક્સરસાઇઝ અને ઇન્ટરવ્યૂમાં મેળવેલા માર્કસ 50માંથી 25 માર્કસમાં રૂપાંતરિત થાય છે. આનાથી નવો કુલ સ્કોર થાય છે. મેન્સ વત્તા GDPI 100 હોવા જોઈએ. 100માંથી કુલ સ્કોર દરેક કેટેગરી માટે અંતિમ મેરિટ લિસ્ટ માટે ઉપયોગમાં લેવાય છે. દરેક કેટેગરીમાં ટોચના મેરિટ રેન્ક ધરાવતા ઉમેદવારોને આખરે પસંદ કરવામાં આવે છે. SBI PO પરીક્ષા 2022 તૈયારી. SBI PO પરીક્ષા 2022 માટે ઉપસ્થિત ઉમેદવારોએ નીચે આપેલ તૈયારી ટિપ્સને અનુસરવી આવશ્યક છે. 1. SBI PO પરીક્ષા 2022માંથી પસાર થવા માટે વ્યક્તિએ શક્ય તેટલા મોક ટેસ્ટ પેપર્સની પ્રેક્ટિસ કરવાની જરૂર છે. નિયમિત પ્રેક્ટિસ તમને તમારી ભૂલોને સમજવામાં અને તેમના પ્રદર્શનને સમજવામાં મદદ કરે છે. 2. SBI PO ઓનલાઈન ક્લાસ પુસ્તકો વિડિયો. SBI PO બનવા માટે મોક ટેસ્ટ પેપર્સ મેળવવા માટે અડ્ડા 247 કોમ પર ટૂર કરો. 3. SBI PO પાછલા વર્ષના પેપરો ઉકેલવા પણ ઉમેદવારોને ખૂબ મદદરૂપ થઈ શકે છે. પાછલા વર્ષના પેપર ઉમેદવારોને પ્રિલિમ અને મુખ્ય બંને પરીક્ષાઓ માટે SBI PO અભ્યાસક્રમના આધારે ચોક્કસ પરીક્ષા પેટર્ન સમજવા દેશે. 4. અડ્ડા 247 કોમ પર તમે SBI PO પેપર્સ પણ હિન્દીમાં હલ કરી શકો છો. 5. ઉમેદવારોએ તેમની વાતચીત અને વ્યાકરણની કુશળતાને વધારવા માટે અખબારો, સામયિકો અને જર્નલ્સ પણ વાંચવા જોઈએ. આ સામાન્ય જાગૃતિ વર્ણનાત્મક પેપર SBI PO પરીક્ષામાં ઇન્ટરવ્યૂમાં પણ મદદ કરશે. SBI PO સિલેબસ 2022 ફેક્ટ્સ. પ્રશ્નો. 1. SBI PO સિલેબસ 2022 માટે માર્કિંગ સ્કીમ શું છે? જવાબ. 3 વિભાગો હશે: પ્રિલિમ્સ, મેન્સ, GD અને PI. પ્રિલિમ્સ 100 માર્ક્સની હશે, મેન્સ 250 માર્ક્સની હશે જેમાં ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટનો સમાવેશ થાય છે, જ્યારે GD અને PI અનુક્રમે 20 અને 30 માર્ક્સનો હશે. પ્રશ્નો. 2. શું SBI PO 2022 પરીક્ષામાં નકારાત્મક માર્કિંગ છે? જવાબ આપો. હા. દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સનો દંડ થશે. પ્રશ્નો. 3. શું SBI PO પરીક્ષા 2022 માટે વિભાગીય કટ ઓફ છે? જવાબ. નવી પરીક્ષા પેટર્ન મુજબ SBI એ પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા બંને માટે વિભાગીય કટ ઓફ દૂર કરી દીધી છે, જો કે એકંદરે કટ ઓફ હશે. પ્રશ્ન. 4. SBI PO તરીકે અંતિમ પસંદગી માટેના માપદંડ શું છે? જવાબ. અંતિમ પસંદગી SBI PO મેન્સ અને GD અને PI માં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે. પ્રશ્નો. 5. SBI PO GD અને PI માટે કયા પ્રકારના વિષયો પૂછવામાં આવશે? જવાબ. વિષયો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હિતના સળગતા મુદ્દાઓને આવરી લેશે. વિષયો NPI કુદરતી આફત, મહિલા સશક્તિકરણ, ડિજિટાઇઝેશન વગેરે સાથે સંબંધિત હોઈ શકે છે. પ્રશ્નો. 6. હું SBI PO પરીક્ષાની ઓનલાઈન તૈયારી કેવી રીતે કરી શકું? જવાબ. તમે અડ્ડા 247 કોમની મુલાકાત લઈને ઓનલાઈન અભ્યાસ કરી શકો છો. તમને વિડિયો લેક્ચર્સ, પુસ્તકો અને અન્ય સામગ્રીઓ પણ મળશે. ऐसे और वीडियो देखने के लिए चैनल को सब्सक्राइब, लाइक और शेयर कीजिए.